એ ડોશી એ હવે બારી નીકળને ક્યાં સુધી હલપલ કરવું છે તારા ડોહા સકડાઈ નહીં મળે પછી અને આ સાયકલ હાલે એવી નથી ને હમણે મૂકી જા તમે એ મારા રોયા તું ના હોત તો છોડીને ઘરે હું એકલી કઈ જાઉં એ હું આવીશ ને તો ડોબાને પાણી કોણ પાશે નીણ કોણ નાખશે એ મારા રોયા મહણિયા હું એકલી સીમા જાય તું આ સાયકલ લઈને ભેગો હાલી લે એ સાયકલમાં ફૂંક નથી એ સાની મની હાલી જા એ તારમાં સકડા મળશે આમ જો એ છોડીને ભનકો મોટો બધો થઈ ગયો 107 વરાનો એ જીયાનું આપણે કર્યું નથી આ ઠેલીમાં મેં લુગડા કાંઈક ઘરાણા અને કાંઈક પૈસા મૂક્યા છે ઈ તું લઈને જા ને આટો ખાતી આય સાયકલની ફૂકું મારી અને ભેંસુને પાણી પીવડાવીને મારી નાખીશ તું એ મારી નાખવા વાળી તોકડી અહીંયા હાલ એ શું કામ છે ડોભા એ કાંઈ વાહન નો મળે ને સકડો બકડો એ તો ભાઈને ફોન કરજે છોકરાને એ હો એ જા આહાહાહા એ મારો રોયો ડોબો એને માઈદાને લઈ જવા બાકી તો કાઈ બહાના મળી આ તો લઈ જવા બહાના કાઢે મારે ભેંસને પાણી પીવડાવું છે એટલે હું તારા ભેગું નહીં આવું લે મારો રોયો ડોબો કેવો બૈરો હે કાઈ નવા બહાના કાઢતો જ હોય છે નઈ નવા બહાના કાઢે આમ તો જો કોઈ બસ કે ને સાસ ન કરતું બોલો અહીંયા 1 કલાકથી ઊભું હો અને સકડાય ને મળતા ઓલા ઢોવાડ બાજવામાં રહે ને એમાં બધાય સકડાય વઈ ગયા લાય હવે માર ભાણિયાને ફોન કરું લેવા આવે હાલો હા ભાણિયો બોલે હા અહીંયા બસ કે ને ઊભી હો સકડાય નથી મળતા વાહન નથી મળતા લેવા આલ ને હે આવે હા હા ભાઈ મારો ઠેલો એ કોઈ હે એ બાપા મારો ઠેલો એમાં મારા છોરીના ગળાના હતા ઉઘડે દાડ ડોલો મારશે આ ડોવા અરે મજા આયેગા ના ભીડો તો ખરી શું છે આમ તો કેટલા ઘરાણા કેટલા રૂપિયા હે કિરણ માસી તમે આયા શું કરો હો કાઈ નહીં બટા અમે આયા મેલડી માં માતા કરવા આયા હે મારા બાપ કે નથી કે ઓલી છોડી આલી આવે હારું બાનું બનાવી નક તું પકડાઈ દે પણ મેં થોડી ભારી હતી એ પાથરી દી તળન થોડ આવી જઈ છોડી એ હવે આમ જઈને ભાગ પાછું હવે આયા નો દેવાય હાલ હાલ કરો કા પણ કેટલા ઘરાણા ને કેટલા પૈસા અલી મરને હાર આવ એ માનિયા ડોવા ભાળો ક્યાં મળ્યો એ પણ સકડો નો જડ્યો એમાં તું રોવે શું કામ હાલ હું આરી આવું આપડા ઓલા ગળાના છોડીના અને પૈસા હતા ને ઈ થેલો છોડાઈ ગયો ડોવા હવે તારું પાણીઓ વાળા એ બધું એ ગળા છીપ હવે હે હેઠી માર કહું છું એ બધું તું શોભન કરીને આવી કોણ છોરી ગયું એ મને નથી ખબર ડોવા મે ઠેલો બસ કે ને મેરો તો કોક છોડી ગયું રામ આ ગામમાં એવો કોણ સોર પેદા થયો કે સરપસની મૂછું ચાલી જાય એ મારા ઘરાણા છોરી જાય ને ઈના હું ટાંગા ભાંગી નાખું જોજે તું એ ડોવા માન્યા ટાંગા પછી ભાંગજે પેલા મારો ઠેલો ગોતી દે એ ઠેલો તે ખોયો અને ગોતી હું દઉં એ મારી આખી જિંદગીની કમાણી મેં છોડી હાટું ભેગી કરી હતી ઈ ખોઈને મૂછું એવી મૂછો ખો છો ડોવા માર નકર પાનો મારી માથું બોડી નાખી છું એ હવે ઈ બાકી રહ્યું છે ઈ કર ઠોય આયા ઠોય મને એ આગો માર આગો આખો માર આખો એ માર શા ઠેલો તે મૂક્યો તો હાલ હવે વાળી એ ઉભી માર મારે પગમાં કપાસ્યું હે તારા ઘોડે હું ઘોડા ઘોડે નહીં હાલી શકું
ઓહો હો એ હા ભાણિયા એ હા ઈ આવતી જ તી એ પર ઠેલો સોરે ગયો બસ સ્ટેન્ડે થી ઈ રોતી રોતી પાછી ગુડાણી છે એ તું પાછો વયો જા એ ગોતી તો હું પાતાળમાં છે ને તોય મારા ઘરેણા લઈશ ઈ મુંદામાં ભાણા હા એ તારી દાદી મોર હાલતી થઈ હું જાઉં છું ઈ કયો સોર પંટો લઈ ગયો મારી ઠેલી એ હા કાપ તમ તારે મારા બેટા મારો ઠેલો લઈ જા લે મારી માં સોરવામાં તું ભેગી છો તું કાઈક વાપરતી જ નહીં હોય ને સોરેલી વસ્તુ એ ઓલી રૂપારી શું કહેતી હતી તને ખબર છે કે સરપંચે આખું ગામ ભેગું કર્યું છે અને સોર જે હાથમાં આવે ને એને તો મારી અને ઊંધા ગધાડે ચડાવીને ગામ બહાર કાઢવાના એ કિરુડી તો હવે શું કરશું પકડે જઈશું તો એ એટલે તો તને કહું છું એ આખા ગામમાં તને ગોતી એ શાય તું ન જડી એ અત્યારે તું જડી તો આમ હાલ ને ખાયો ખા પણ જાશું શા ખબર પડી જશે તો એ શાખંત જે હારી જગ્યા લઈ હવે હંત આવાય નહીં સરપંચે ગામ ભેગું કર્યું ને અહીંયા સાન્યું માન્યું જોવી શું વાતું કરે છે આપણું નામ આવે તો ભગાય નકર થોડુંક ભગાય ગામ મૂકી આઈલ ને તું મને પકડાવી નકર તો મને બીક એવી લાગે મારું મશીન આ તો ધક ધક થાય છે એ બીકર એ તું બીવીસ ને તો આમથી પકડાઈ જાશું એ તું બીમાં અને આમ બિંદાસ થી રે આપણે સાન્યું માન્યું બેઠી જોઈશું હાલ એ આઈ કયો કા આ ડોલ વારી સાઈ હામી નથી મળી એ હામી ન મળી પણ હામી મળશે ને તો તું નક્કી પકડાવાની છો આજ યોરે પકડાઈ તો પૂરો ડોલે જાય મુદ્દો કાઈ ડોલ હંગરી દે એ હાલો તમે બધા મારી હારે એ હાલે માદા એ ગામ હું પોતે સરપંચ ભેળું કરું છું મારો ઠેલો સોરાણો છે મારો ઠેલો સોરાય કેમ કોઈથી હાલે પાણીની ટંકી પડી મોય હું ગામ ભેળું કરું છું આ જો સોર સાબિત જે થઈ ગયો ને મારો ઠેલો જડી ગયો ને એને તો હું ગામ બહાર કાઢવાનો છું બાલુ સરપંચ તમ ગામના ને તો ભેગા તો કર્યા તમારા ઘરાણાની થેલી જડી જાય છે એ જડી જ જવી જોઈ રૂપાળી એ ઈ હારું તાખું ગામ મેં ભેગું કર્યું છે અને નો જડે ને તો મારે ન થવાની થાય મારે ડૂચીને જડવી તો જોઈએ ઠેલી એ શું છે સરપંચ આખું ગામ ભેગું કરીને બેઠા હું આ પડવે કઈ ખજૂર બજૂર ન વેચતા ને એ કોડા હેઠો ગુડા આ ટપુડો એવડી ઉંમરે હેઠો બેઠો આ સરપંચનો કઈક મોભો રાખ હેઠો મેં હું હે પણ એ કયો તો ખરા એ ડોશીની ઠેલી સોરે જાય એ ઘીરેથી નહીં એ આમ જઈતી મારી છોડીને જીયાણું દેવા એ બસ સ્ટેન્ડે કોક ઘરાણા પૈસા બધું લઈ જાસ આપણા બસ સ્ટેન્ડ હા તે હવે શું કરશો કેસ બેસ કરી નાખો ને હવે કેસ નથી કરવો હજી સુધી લાલ આપણા ગામમાં ન આવવા દીધી સાંભળી લે જા હજી બે પાંચ મોટિયાને લઈ અમથાને ઓલા વખતાને અને બધાને ભેગા કરી જા તું સારું હાલો હા કરીને આવું જ છું હા અને જો રૂપાળી અમારા ઘરાણા નો મળ્યા ને તો આખા ગામ ઉપર હું હળાકી નાખીશ મીઠાના એ થેલીમાં મારા ભનકા હાટુ નાના કડલિયા હતા એ 3 જોડી મારી છોડીના લુગડા હતા અને 20,000 તો રૂપિયા થેલીમાં મેં આ ડોશીને દીધા અય રેકલી આઈને આઈથી વઈ જાય આપણને ટકા કરીને ગામ બહાર કાઢશે તો એ પણ તું અમથી ટકા કરાય નાખીશ આપણા બેયના તું શું બોલ કરસ ઘરે સેનમેની બેસને આપણું નામ આવ્યું છે એ ગોવા નકરા 20,000 નહીં 5,000 નોખા મે છાના મુના નાખ્યા હતા એ છોડ્યું એ એટલે બધે શેટ્યું કેમ બેઠ્યું છો એ આયા આ ગુડાવ આયા કણે ભેગા મેં કર્યા યાદ નહીં તમે કઈ હાંફળો આયા ઓરાવી આવો નાનજી દાદા આયા થોડોક સાયા જેવું છે એ અહીંયા તડકો હતો ને એટલે ટાઈટ રોવાય એટલે અહીંયા બેસી જો આવીને ટાઈટ તો તમને સડી દેશે જો મારા ઘરાણા જે સોર જડ્યો ને ઈને હું સડાવી દઈશ
પણ ઘરાણો મળવું જોઈએ મારું, પછી ખબર પડે. તે પણ નાનજી દાદા તમાર ઘરાણાની થેલી સોરાણી એમાં અમને શું હે? અમે તો એટલે મદદ કરવા આયા તમારી. એ છોડે તું કેમ ધરું છે? તને તાવ ન થયો ને? હા નાનજી દાદા એ તાવ આવ્યો કાલ દવા લઈ આવી તોય આ રેખલી મને આજ લઈને આવી. એ આવવું જ પડે, હેઠી બેજા આવવું જ પડે. આ તો સરપંચની ઠેલી ગુમ થઈ, કાલ કોક બીજાની ગુમ થાય તો ક્યાં જવાનું? એ હવે રૂપારા વાવ, તમારે ઘીરે જવું હોય તો જાવ બધાય. અને ટકો કહેતો ને એ વાત ખાસી રેખલી. એ આમ નહીં સોર જડે. હું પોલીસ કેસ કરીશ, કાંતા કુતરિયું લવરાવીશ અને ઘીરે ઘીરે તપાસ કરાવીશ. અને સોર જો જડે ને એટલે ઊંધા ગધાડે બેહારી અને ગામ વચ્ચે ફૂલેકું નો કટવું તો હું સરપંચ નહીં. આપણી લીજો મારું. હા હા સરપંચ એવું જ કરજો, એટલે તો જડી જશે. મારી મો એ સરપંચે કાંતા કૂતરી બોલાવી. હવે કાંતા કૂતરી આપણને મૂકી પકડી લીશે. હવે શું કરશું? એ પણ રેખલી મેં તને કીધું તું મને બીક જ એટલી લાગે મને તો જે ધક ધક થાય શું કરશું? મારી બાન ઘીરે વજાય. હાય